ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ઘણા બધા પ્રશ્નો ઉપર આજે લાઈવ છે. ચાલો બધા જોડાઈ જાય એટલે વાત કરીએ આપણે મસ્ત. ફોરતીઓ ની બધું કરી લેજો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ઘણા બધા ભાઈ મોટું બધું ભાઈ બહેનો ચાહક મિત્રોનો મેસેજ આવે કે લાઈવ બેન ક્યારે થવાના, લાઈવ ક્યારે થવાના. પણ 1.5 મહિનાથી પ્રયાગ હતી તો ઘણા બધા કામ હોય ને મારે. એ બધા કામ પૂરા થાય પછી લાઈવ આવું. આજે બહુ બધા મેસેજ મને આવ્યા છે. 2 દિવસથી બહુ બધા મેસેજ ફી માટે ભરવા માટેના આવ્યા છે. એટલે હું ખાસ એટલા માટે જ લાઈવ થઈ. આ વિડીયો બધા સુધી પહોંચાડજો. તમારે રહેવું છે સિટીમાં અને ભણાવવા છે પ્રાઇવેટ સ્કૂલમાં, અને પછી તમે બીજાની આશા આટલી બધી રાખીને બેસો તો એ વાત રોંગ છે. જો મારાથી છે ને, મારે દીકરીઓ સચવાઈ છે અને મારાથી જે નાની મોટી સેવા થાય છે એ હું સેવા કરું છું. મારાથી બધી જગ્યાએ ન પહોંચાય એટલે ખોટી મારી પાસે એવી આશા રાખવી નહીં. આજે હું જાહેર જ કહી દઉં છું, કેમ કે મને 1, 2, 10 મેસેજ આવે, હું બધાને ટાઈમે જવાબ આપવા ફ્રી નથી હોતી. જો હું એવું કહું છું કે આપણે સિટીમાં રહેતા હોય ને આપણાથી ઘર ન ચાલે એમ હોય તો ગામડે વહી જવાય. ગામડે બહુ બધા કામ છે, બહુ બધી ઘણા લોકો. આપણે ખેતી ન હોય ને તો બીજા બધાને ઘણી બધી ખેતી છે, એ કામ કરવા માંડાય ને. આપણા બાળકને છે ને ગવર્મેન્ટ સ્કૂલ એટલા માટે જ છે, ગવર્મેન્ટ સ્કૂલમાં બેસાડી દેવાય. આપણી જેટલી હોડ હોય ને એટલી જ પછેડી તળાય. પછી તમે બીજાને ફોન કરો ને પાછા લેક્ચર આપો કે મરી જાય પછી આટલું અહીંયા આ દાન કરે, જીવતાને કોઈ દાન નથી કરતું ને ઓલું કરતું નથી ને આમ નથી ને કુટુંબ આમ છે ને તેમ છે ને. કોઈનો દોષ કાઢવાની જરૂર નથી, કોઈનો દોષ કાઢવાની જરૂર નથી. તમે સિટીમાં રહેવું છે ને તમારા ખર્ચા નથી ઉપડતા તો ગામડે વહી જવાય. તમારે જમીન ન હોય તો કાંઈ નહીં, બીજા કેટલા બધાને ખેતી હોય એ વાવવા રાખવા માંડાય ને કામ કરવા માંડાય. અને બાળકોને સરકારી સ્કૂલમાં, અમારી દીકરીઓ સ્કૂલમાં સરકારી ભણે છે. એટલે આ બાબતે છે ને, ફી ભરવા બાબતે મારથી થશે. હું દાતા સુધી વાત ચોક્કસ પહોંચાડતી હોઉં છું. તમારા કોઈના મેસેજ આવે તો દાતા સુધી મારી વાત પહોંચતી હોય છે. એ દાતાને એમ થાય સેવા આપવી છે તો આપે, તો મને કોઈ પ્રોબ્લેમ છે નહીં. હું તમારા નંબર સુધી પહોંચાડી દેતી હોઉં છું. પછી તમે વાળે ઘણીએ બેનને ફોન કર્યા રાખો ને મેસેજ કર્યા રાખો ને બીજા લેક્ચર આપ્યા રાખો તો બેન છે ને એવી નવરી નથી. ઘણા બધા કામ છે. હું 50 દીકરીઓ લઈને બેઠી છું, એના ખર્ચામાં નહીં ઉપાડવાના. એટલે આવી આશા મારી પાસે મહેરબાની કરીને ન રાખતા. તમારી દીકરીઓ ના, તમારી દીકરીઓ હોય તો અહીં ભણવા મૂકી જાજો. મારાથી જેટલી દીકરી સંખ્યા રખાતી હશે ને મારાથી કેટલી કેપેસિટી હશે એટલી દીકરીઓને હું રાખીશ. મારે ત્યાં મૂકી જાજો ભણવા માટે. તમારે ભણાવવા હાઈફાઈ સ્કૂલમાં અને પછી બીજાની આશા રાખીને પાછું લેક્ચર અહીં આપવું. સેજલબેન, મારી દીકરી પણ સરકારીમાં જ ભણે. સાચી વાત છે, પણ એમાં શું છે? આ એક તો દેખાદેખીમાંથી બહાર નીકળો કે આપણે સિટીમાં રહી છીએ. ઓના છોકરા ઇંગ્લિશ મીડિયમ ભણે ને ઊંચી સ્કૂલમાં ભણે, ગુજરાતી મીડિયમમાં ન ભણાવાય ને આપણને શરમ થાય. તો આપણામાં તેવડ ન હોય તો ભાઈ ગુજરાતી હું સરકારીમાં ભણાવવા પડે. અમે તો ઠેલિયું લઈને ભણવા જતા પાટી. આ તો હવે બધી સુવિધા આવી. જેને ભણવું હશે ને ગવર્મેન્ટ સ્કૂલમાંય ભણશે. હા, જેને સાચી 100% સાચી વાત છે. જેને સાચી વાત લાગે તમે તારે શેર કરી દેજો બધા. અને નો વાત તમને મારી ખોટી લાગતી, કડવી લાગે તોય કાંઈ વાંધો નથી. તો તમારે મને જે કહેવું હોય કહેજો. મને કોઈ ફેર પડતો જ નથી દુનિયાદારીથી. એ કપડાં કેદુના ઉતારી જ નાખ્યા છે દુનિયાદારીના. કોણ શું કહેશે ને એ કપડાં કેદુના કાઢી નાખ્યા. એટલે એ મને કાંઈ ચિંતા જ નથી. સારું કહેતોય ભલે ને ખરાબ કહેતોય ભલે. પણ આજે ક્યારના હું જોઉં, મારે કેટલા કામ, હું બહાર હતી, ફોન ઠોક કરે કાં મેસેજ ઠોક કરે કારણ વગરના. એટલે તમારા છોકરાઓને કાંઈ અમારથી થાય એટલે અમે તો રાજી ખુશીથી સેવા કરી છે. કાંઈ અમે થોડોક એવો આમ તાજ પહેર લીધો છે કે અમારે તમારા છોકરાને ફી ભરવી પડે ને અમારે બધું કરવું જ પડે. કે સ્કૂલમાં બેસવા નથી દેતા ને બહુ હેરાન છીએ ને બહુ આમ પ્રોબ્લેમ છે. તો એ તમારો પ્રોબ્લેમ છે, બધાનો અમારો પ્રોબ્લેમ નથી. તો કામ કરવા માંડો. ખેતીવાડી કેટલી છે અહીંયા આવજો. અમારા એ બલદાણામાં કેટલા ગામના બેનો બધા બપોર સુધી 150-200 રૂપિયા મજૂરીએ વહી જાય છે.
કોણ છે તું ગારું કેમ લખે? કોણ ગાર લખે છે? કોણ લખે છે? નામ શું છે એનું? મારી આઈડીમાં તો છે ને ખોટી રીતની પંચાયત કરવા આવું જ નહીં. આ સારા વિચાર તમને આમ આમ ગ્રહણ કરવા હોય ને તો જ આવું, નહીતર મારી આઈડીમાં આવું જ નહીં. મારે એવી જરૂર જ નથી તમારી ખોટી સલાહ સૂચનની. જય સ્વામિનારાયણ. એટલે મહેરબાની કરીને મને આ બાબતે ફોન ન કરતા. માથી થશે ને તો હું તમને સામેથી જ કહીશ, હું લાઈવ આવીને કહીશ કે માથી આ સેવા થઈ શકે છે, કે જરૂર હોય તો હું સેવા આપીશ. મેં જોયું નથી કોણ છે આશીષભાઈ. ભાઈ મર્યાદામાં કોમેન્ટ લખ્યું હો, નહીતર કાયદા તો હું ઘૂંટી ઘૂંટીને ભણીને બેઠી છું, એટલે મને દોડાવતા વાર નહીં લાગે. એટલે માપે જ રહેવું આમાં તો. કોણ છે મને કામાં દેખાતી નથી એની ગાઢ. આશીષભાઈ મને દેખાતી નથી. દેખાય તો હું હમણાં એને કહું, એની જ ભાષામાં જવાબ દઉં, જે ભાષામાં પ્રશ્ન હતો ને એ ભાષામાં. અશોકભાઈ ચાવડા જય માતાજી. જય માતાજી ભાઈ. ભદ્રેશભાઈ જય સ્વામિનારાયણ. શું થયું આશાબેન? કાંઈ નથી થયું, થોડાક પ્રશ્ન લઈને. હા, મને મારી બેન દીકરીઓને કોઈ કેમ તો મારું તો લોહી ઉકળી જ જાય. આશીષભાઈ સોલંકી પણ આવતું નથી મારામાં. આઈડી કોમેન્ટ કરે તો હવે હું એને જવાબ આપું એની જ ભાષામાં. એના મા બાપના સંસ્કાર એવા હોય, એનું માનું ધાવણ એવું ધાવ્યું હોય, એટલે એ એવું લખે. આમાં છે ને કોમેન્ટ ઉપર ખબર પડી જાય કોના સંસ્કાર કેવા છે ને. કોમેન્ટ ઉપર ખબર પડી જાય કે એના મા બાપે કેવા સંસ્કાર આપ્યા છે. અને કારણ વગર છે ને મારી ઈર્ષા તમે કરીને શું મળવાનું છે તમને? કદાચ મારી આશા પટેલની ઈર્ષા થતી હોય તો કાંઈ નહીં મળે. હું કોઈ દિવસ કોઈને નડવા ગઈ નથી, અને હું ખોટી રીતની કોઈને પંચાયત કરવાય નથી ગઈ, તો મને કાંઈ ડર હોય? અને મારી ઈર્ષા થતી હોય તો કાલે જ એક પ્રશ્ન આવ્યો તો એક બેને મને કહે કે બેન આપણે કોઈનું કાંઈ બગાડ્યું ન હોય, અને આપણે ઓળખતાય ન હોય, સોશિયલ મીડિયાથી આપણને ઓળખતા હોય, અને પછી કે આપણી આટલી બધી ઈર્ષા કરે, આપણું આટલું બધું ઝેર કરે, તો મેં કીધું કરવા દેવાનું. જીતુભાઈ જય માતાજી. એને મુબારક. આપણી કોઈ ઈર્ષા કરે ને તો આપણા પાપ ધોવાય. સારું, હું તો એમ કહું 2-4 મજૂર રાખીને થોડીક વધારે પંચાયત અમારી કરતા હોય તો કરજો, અમને કાંઈ ફેર નહીં પડે. 2-4 મજૂર વધારે રાખી લેવા, અને ગામ હોય ત્યાં કૂતરા ભસતા જ હોય, એટલે એ કાંઈ એ કહું ને એ કપડાં કેદુના ઉતારી જ નાખ્યા છે, એટલે અહીં કાંઈ ફેર જ નથી પડતો. પટેલ મેહુલભાઈ એ બધું કામ અમારું છે, આ બાજુ મોકલી દેજો. આ કોણ છે? ભદ્રેશભાઈ. સાચી વાત છે. અરે કાંઈ નથી થયું, થોડાક સામાજિક પ્રશ્નોને લઈને જ લાઈવ આવી છું, કાંઈ થયું નથી. એટલે ખોટી આશાબેન પાસે ખોટી બધી આશા અને અપેક્ષા લઈને આવતા હોય ને એના માટે ખાલી આ વિડીયો છે. દસુભા ગોહિલ કોણ છે? હરામી મારી પાસે મોકલો. મને જ આમાં એની કોમેન્ટ નથી દેખાતી. 200 લોકો ઉપર જોવે છે, બધા શેર કરી દેજો વિડીયો. અને હું એવું કહું છું કે આ મહામારી છે, કે અત્યારે પરિસ્થિતિ નબળી છે, બધાને કામ બિઝનેસ ધંધા ન ચાલતા હોય, તો એમાં શું વાંધો? આપણે ફી ન ભરી શકે તો ગવર્મેન્ટ સ્કૂલમાં બાળકોને ન ભણાવી દેવાય. હું પોતે ગવર્મેન્ટમાં ભણેલી છું, અમે ગવર્મેન્ટમાં જ ભણેલા છીએ. એમાં કાંઈ હશે ને એના નસીબમાં હશે તો એ ક્યાંય સુધી પહોંચશે, તો એ એના જીવનમાં ક્યાંય સુધી પહોંચશે. એટલે પછી આ બાબતે મને મહેરબાની કરીને હું આઈ એમ વેરી વેરી સોરી કે મારી પાસે એવી સેવાની સમય નથી, અને હું એટલી બધી કેપેબલ નથી કે તમારા બધાના છોકરાઓને ફી ભરી જાઉં. જેને જેને મેસેજ કર્યા છે ને એને કહું છું તમારી વાત સાચી છે. અને દેખાદેખીમાંથી બહાર આવો, આમાં કાંઈ નહીં મળે. દેખાદેખીમાંથી બહાર આવો, નહીં તો એક દિવસ છે ને આપણે બધાને રોડ ઉપર ઊભું રહેવું પડશે. આ દેખાદેખીમાં બહાર નહીં આવીને તો જેવું છે એવું જીવન જીવતા શીખો.
કાંઈ કોકના બંગલા દેખીને આપણા ઝૂંપડા બાળી ન નખાય. અને કર્મમાં હોય ને નસીબમાં તો ન હોય તોય થઈ જાય ને હોય તોય વહી જાય. આ કર્મનો સિદ્ધાંત જ છે. મનીષભાઈના વિચાર બહુ સરસ હોય, ઘણીવાર કોપી કરતી હોય હો મનીષભાઈ પટેલ. ઘણીવાર એના વિચાર હું કોપી કરું. હું ભાઈને પૂછી લીધું, એ કે તમારે ગમે ત્યારે કોપી કરવાના. એટલે એના ઘણી વખત સ્કૂલો ભાજપ શાસન આવ્યા પછી 600 સ્કૂલો બંધ પડી અને ચાલુ, ત્યાં કઈ શિક્ષણ જેવું રહેવા નથી દીધું. આ લોકો શિક્ષણને વેચી માર્યું છે. એ આપણામાં એકતા નથી, યુનિટી નથી. ત્યારે ને ખોટું થતું હોય ત્યાં પ્રશ્ન કરવા જાઓ, જ્યાં ખોટું થતું હોય ત્યાં પ્રશ્ન કરવા જાઓ બધા એકજૂથ થઈને. કોઈ પણ હોય, આપણે એવું નથી કે કોઈ પણની સરકાર હોય, કોઈ પણની સરકાર હોય અને ફ્રીમાં શિક્ષણ મેળવવું આપણો અધિકાર છે. પણ પછી આપણે સિટીમાં જ રહેતા હોય તો એક સાથે બધા સિટીમાં એટલી ગવર્મેન્ટ સ્કૂલ હોય તો એમાંય નો જગ્યા હોય તો આપણે જ્યાં વતનમાં રહેતા હોય ગામડે ત્યાં આપણા બાળકોને ભણાવવા જોઈએ. ત્યાં આપણે આપણા બાળકોને ભણાવવા જોઈએ. પછી બીજા પાસે ખોટી એવી આશા અને અપેક્ષા ન રખાય. આજે મેં કંઈક હેલ્મેટનું વાંચ્યું હતું, મેં લખ્યું હતું, મને 2-4 મેસેજ આવ્યા, બેન કંઈક બોલો. શું બોલી? આટલી બધી હું એમ કહું, હેલ્મેટ પહેર એટલે શું બચી જવાના? પેલા રોડ રસ્તા ખાડાની તો જો કાંઈક નિયમ લાવો તો સારા લાવો. એવા ન લાવો કે એક તો પ્રજા પીસાતી હોય ને વધારે પીસાય. તમારા કાર્યથી અમે ઘણી તમારા કાર્ય એવા બધાય છે સરકારના કે અમને આમ આનંદ થાય, ગર્વ થાય કે અમારું ગુજરાત એમ. અને પછી ક્યારેક એવા પ્રશ્ન ને એવા કાયદા આવે ને ત્યારે આમ હસવું આવે. આપણે ભાઈ સમાજને નથી સુધારવો, નહીંતર આ રાજકારણીઓ બીજા છે ને હમણાં આવી જશે. ઓલા બેન બિચારા આ જો આજ તો બોલવું જ છે, કાંઈ મૂકવું જ નથી કે પીએસઆઈ બેન બોલ્યા હતા કે કંઈક દારૂનું ને એવું. તો એમાં ઘણા બધા રાજકારણીઓ છે ને, એમાં ઘણા બધા સમાજના પણ રાજકારણીઓ હતા કે સમાજ સુધારા ને સલાહ દેવા માંડ્યા છે ને. એટલે સાચી વાત કરે તો આપણે અમુકનું એમાંથી પ્રેરણા લેવી જોઈએ કે ના સાચી વાત છે, આપણા બાળક ખોટા રસ્તે જાય તો એને સુધારવા જોઈએ. એ સાચી વાત છે. આ તો રાજકારણીઓ તો કે તમે સરકારી નોકરિયાત થઈને સુધારવા નીકળી ગયા, પણ તમે તમારા પોલિટિક્સ લઈ અને એના વિચારોને લઈ અને પોલિટિક્સ રમવા માંડો. એ તમે નથી કાંઈ કરતા. તો ઓલા બેન બોલે એટલે બે ચડી બેસવાનું રાજકારણીઓને. બીજી પાર્ટીના ઘણા બધા બોલતા હતા, મેં જોયું હતું. એટલે તો તમે એમાં રાજકારણ લાવો છો. એ એક બિચારીએ સાચી રીતના એની વેદના વ્યક્ત કરી હતી સમાજ પ્રત્યે, ચિંતા, સાચી ચિંતા કરી હતી. એમાં તો ન સમજાય ને, એ તો કૂદી જ પડ્યા હતા. અને તમે સુધરશો કે ન સુધરશો એને શું બગડવાનું છે? એને તો ભગવાન ગવર્મેન્ટ નોકરી આપી છે અને એ તો સારું કામ કરે છે અને તમને સારો એક સંદેશ આપે છે. તો એમાંથી પોઝિટિવ લ્યો ને નેગેટિવ શું કામ લ્યો છો? હરેક વાતમાં નેગેટિવ તમારા રોટલા શેકવા માટે. પોઝિટિવ લઈ તો એટલી વાર લાગે. બોલો માતાજી. અજીતભાઈ જય સ્વામિનારાયણ. અને મારી ઈર્ષા થતી હોય ને, બહુ મારી ઈર્ષા થાય ને તો મારે સામે આવી જવું. પીઠ પાછળ તો છે ને કૂતરા ભસે, એટલું યાદ રાખજો. મારી ઈર્ષા થતી હોય ને કારણ વગરની, મારે સામે આવી જવું એટલે પૂરેપૂરા જવાબ મળી જશે. અત્યારે કમાણી ઓછી ને જીવન ઊંચા થઈ ગયા. એ આપણે જ કરી છે ને કોણ કરે છે? આપણે જ કરી છે. કે ઓને આમ લગ્નમાં 20-25 લાખ બગાડ્યા, મારે 50 લાખ બગાડવા. અરે એને તો હોય એટલે બગાડ્યા હોય, તો એના જોઈને કઈ આપણે થોડા બગાડવાના હોય? કે ઈ મોટી ગાડી લઈ આવ્યા તેનાથી મોટી ગાડી હું લઈ આવું. ઈ આટલું બંગલો બનાવ્યો એનાથી મોટો બંગલો હું બનાવું લોનું લઈને. અરે ભરવું આપણે પડશે. અને કઈ ગામડે આપણા બાપ દાદાનું ગામ હોય ને, સિટીમાં રહેતા હોય નો, અત્યારે મંદીના કારણે કામ ધંધો ચાલતો હોય, ગામડે જવું પડે, તેમાં કઈ શરમાવાનું ન હોય. આપણું ગામ છે, એમાં શેની શરમ? દુનિયાને વાતો કરવી તો ભલે ને કરે કે બહુ સિટીમાં રહેવા ગયા ને ગામડે વહી આવ્યા. આ તો વહી આવ્યા. ગામને કામ જ આ છે પંચાયત. જ્યારે પંચાયત જશે ને, હરેક
હું એમ કહું છું હરેક દેશમાંથી પંચાયત જશે ને ત્યારે સુખી થશે. ક્યારેક આપણે એમ કહીએ ને વિદેશ બહુ સુખી, ત્યાં પંચાયત જ નથી, એને કોઈને ટાઈમ જ નથી, એને કોઈને ટાઈમ જ નથી એને નાનું કામ કરતાંય શરમ નથી ને આપણે બધાને એસી ઓફિસમાં જ બેસવું છે. એ કોકના કચરા એ એટલું મોટા બંગલા વિદેશમાં હોય ને તો કોકના કચરા પોતા કરવાય વહી જતા હોય કે ક્યાંથી 2000 પાઉન્ડ મળ્યા કે 200 પાઉન્ડ મળ્યા. આપણે ન્યા પાછળ છીએ. કામ કરવામાં કોઈ શરમ જ નથી. એટલે આજે બહુ બધા, હું એમનેમ તો બોલતી નથી, પ્રૂફ વગર તો બોલતી જ નથી. આજે બહુ બધા મેસેજ આવ્યા છે. આમ જુઓ ને તો બપોરે મને શાંતિ નથી લેવા દીધી, એટલા મેસેજ આવ્યા છે. મારે આટલી ફી ભરવાની, મારે આટલી ફી ભરવાની, અમારે આમ છે, અમારે પાછી આપણને સલાહ આપે. હો, મદદ તો માગે, પાછા ભેગા આપણને સલાહ આપે. એટલે ભાઈ અમે સેવા કરી છે, એટલે કાંઈ મેં તો આજ નથી પહેરી લીધો. બધી હરેક બાબતમાં મારે સેવા કરવી જ પડે. જો હું ચોખ્ખું કહું છું, મારી પાસે એવી ખોટી આશા ન રાખવી. હા, મારી પાસે એક આશા રાખજો, અડધી રાતે આવશો ને તો હું રસોઈ બનાવીને જમાડીશ. મારી એક જ સેવા છે વધારે, એ કે મારે કોઈને અન્ન જમાડવું, બટકું રોટલો ખવડાવો. મારી પાસે એ આશા લઈને આવજો. હું અડધી રાતે હું અહીંયા આવીશ ને આશ્રમે, તો હું તમને રસોઈ બનાવીને હું જમાડીશ. એ મારી સેવા છે મેઇન. આ તો મને દીકરીઓને એને મારથી થાય એટલી દીકરીઓ માટે ભણાવું છું અને સેવા કરું છું. બીજી તો મારથી થતી હોય એ કરું. એટલે મારી પાસે એવી ખોટી આશા લઈને આવું જ નહીં. આશા પાસે એવી ખોટી આશા ન લાવવી. કા મહેશભાઈ ગજેરા, વાહ સરસ, થેન્ક યુ ભાઈ. જેને કહું ને સારા વિચાર લાગે ને એને ફોલો કરવા, એને શેર કરવા. નો સારા વિચાર લાગે ને જે કેવું હોય તમે તાર ગાળું ગયો તો મને કાંઈ ફેર નથી પડતો. જે લોકો જરૂરિયાત પ્રમાણે જીવન જીવે છે અત્યારે ખૂબ જ સુખી છે. આ સાચી વાત છે, 100%. ના રામજીભાઈ, એવા કહું ને આજે હું એટલા કામમાં હતી અને મેસેજ ને ફોન કન્ટિન્યુ ચાલુ કે અમારા બાળકોની સ્કૂલની ફી 10,000 ભરવાની, 15,000 ભરવાની, તમે બેન મદદ કરો ને, નહીંતર અમારા બાળકોને એક્ઝામ નથી દેવા દેતા ને. અરે આપણાથી થાય એટલી આપણે સેવા કરી. બધી જગ્યાએ તું ન પહોંચું. જ્યારે આ ભજ ફાટી ગયું હોય તો હું બધી જગ્યાએ ક્યાં પહોંચું? આ ભજ ફાટી ગયું હોય, બધાની પરિસ્થિતિ અત્યારે એવી છે, તો હું ક્યાં થીગડા મારવા જાઉં? એટલા માટે કે એવી ખોટી આશા ન રાખવી. આપણા બાળકને આ વર્ષ પૂરું થાય એટલે છે ને ગવર્મેન્ટ સ્કૂલમાં બેસાડી દેવું અને કાં ગામડે વહી જવાય. આપણા બાપ દાદાના ગામમાં પાછું જવું જરાય શરમાવાય નહીં. અને ગામડા જેવું જીવન એ કંઈ આમ છે નહીં સારું. શુદ્ધ હવા ને આપણે નાનું એવું આમ ફળિયું હોય ને તો એમાં શાકભાજી વાવી શકીએ. આપણું નીકળી જાય ગુજરાત. એટલે તમારું નામ આશા છે તો આશા તો રાખે ને. એટલે કાંઈ મેં કાંઈ આવો જગતનો તાજ નથી પહેલી, તો હું એમ કહું ભાઈ મારથી થાય એટલી હું કરતી હોઉં છું સેવા. પછી ખોટી તમે અન જેવું કાંઈ પુણ્ય નથી. મારી સેવા પેલી ઈ જ છે, બસ હું જમાડવામાં જ માનું છું. બીજી તો મારથી થાય તો હું સેવા આપું. એટલે મારી પાસે એ જ એક આશા રાખીને આવવાની. પૈસાની અપાય બેન, અરે પૈસા એવું નથી. આપણે આપણી રીતના એવી રીતના કેપેબલ બધી રીતના હોય તો આપણે એને પૈસા આપીએ. એવું નથી કે સ્કૂલની ફી ભરી દઈ. પણ હું અત્યારે 50 દીકરીઓ લઈને બેઠી, એ તો વિચારો એના મને ખર્ચા નહીં લાગતા હોય. 1 રૂપિયો અહીં દીકરીઓનો રહેવા જમવા ભણવાનો 1 રૂપિયો આ અંદર આવે એટલે 1 રૂપિયો હું લેતી નથી એનો. રોજે એને બસ તેડવા મૂકવા જાય, એ ડીઝલના બધા ખર્ચા મને નહીં લાગતા હોય. તો એટલું તો વિચારે ને કે બેનને ક્યાં કહેવાનું આવી રીતના એ આટલી દીકરીઓને સાચવે છે. હા, મારી ત્યાં જગ્યા હશે તો હું રાખી 6 થી 12 ધોરણ દીકરીઓને મૂકી જાજો. સાચી વાત છે ભાઈ મોહનભાઈ કે આપણી પરિસ્થિતિ નથી તો શું કામ એને આપણે પ્રાઇવેટમાં મૂકી છીએ? શું સરકારીમાં સારું શિક્ષણ નથી? સાચી વાત છે. અમારું આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં અમારો આશ્રમ છે. ત્યાં કોઈની પરિસ્થિતિ નબળી હોય, જેના મમ્મી પપ્પા હોય નબળી પરિસ્થિતિ હોય તો અમે દીકરીઓને લઈ છીએ. અને કોઈને મમ્મી નથી પપ્પા નથી એવી દીકરીઓને પહેલાં લઈ છીએ 6 થી 12 ધોરણ.
અને એ મારી કેપેસિટી પ્રમાણે જ લઉં છું. હું આટલી દીકરીઓને સાચવી શકીશ એટલી દીકરીઓને હું લઉં છું. એટલે મહેરબાની કરીને ખોટી આશા ન રાખતા. આવજો તમે જમવા માટે આવશો ને તો અડધી રાતે બટકું રોટલો મળશે. એના માટે હું બંધાયેલી છું. બીજી સેવા મારથી તો થશે તો કરીશ. બસ જુનાગઢ ક્યારે આવવાના? જુનાગઢને હમણાં નક્કી નથી. અત્યારે બીજા દેશ ગયા છે તે બધા સરકારી સ્કૂલમાં ભણ્યા. 100% ડોબરિયા ભાઈ, 100% સાચી વાત કરી ભાઈ. ભાઈઓએ ખાલી એટલું જ કરવાનું છે, ખાલી વ્યસન બંધ કરી દો એટલે તમારે કોઈ પાસે હાથ લાંબો કરવાની નહીં. એ તો હવે એના મગજથી છે કે વ્યસનમાં તો છે ને આમ કહીને કે કારણ વગરની નિર્દોષની જિંદગી બરબાદ થઈ જતી હોય. આ તમારી સામે બેઠી છું ને, મને ખબર છે કારણ વગર જેની જિંદગી બગડી હોય ને વ્યસનમાં, એને ખબર હોય. અને વ્યસનની છે ને કોઈ દિવસ સુધરે નહીં, મૂકે નહીં. તમે એના પગમાં પડી જાઓ ને તો એ ન મૂકે, એને એનો સ્વાર્થ દેખાતો હોય. પણ જ્યારે પછી હળે ને ત્યારે યાદ આવે કે આ બધું બહુ ખોટું થઈ ગયું. કારણ વગરની છોકરીઓની જિંદગી બગાડ નાખે. હું તો એમ જ કહું છું કે તમારે ઘીરે દીકરાઓને કે દીકરીઓને કોઈ પણ વ્યસન હોય ને તો કોઈની જિંદગીમાં લાવતા જ નહીં. દીકરા હોય ને તો દીકરીઓને ન લાવતા, ને દીકરીઓનું વ્યસન હોય ને તો કોઈના દીકરાને ન લાવતા. કારણ વગર કોઈની જિંદગી બગાડવા ન જતા. બધાના મા બાપ કેપેબલ ન હોય. બિચારી કોક છોકરી છે ને કારણ વગરની આત્મહત્યા કરી લેતી હોય છે. બધાના પરિવારને સાથ આપવાની સગવડ ન હોય, બિચારી ક્યાં જાય? એટલે વ્યસનનું નામ આવે ને ત્યાં તો મારું માથું આમ ફરી જ જાય મને. કેમ કે જેને વ્યસનને લઈને જિંદગી બગડી હોય ને એને ખબર હોય. અને આ બધું આટલું બધું ગુજરાતમાં બંધ છે તો મળતું ક્યાંથી હશે? મને તો એ ન સમજાતું. એક દિવસ ખોખલા થઈ જશો. આ પાછલી પેઢી છે ને ખોખલી થઈ જશો. તમારા બાળકોને તમે કંઈ નહીં શીખવાડી શકો. અત્યારથી પાછા નહીં વળો ને તો. સાચી વાત છે મીનાબેન ચાવડા. અને આ બધા વ્યસન છે ને પાછલી પેઢીને બરબાદ કરવાના જ છે. કે તમારી પાસે સાપ થઈ જાવ, સાપ હોય તો બોલો ને, હોય તો બોલશો ને. વિચારજો ક્યારેક. બહુ આ મનોમંથન કરવાની જરૂર છે. એક સમાજે નહીં, બધા સમાજે. અત્યારે ગામડામાં સામાન્ય પરિવાર વ્યસનથી 100 રૂપિયા ઉપરનો ખર્ચ કરે છે. વ્યસનને બદલે કાજુ બદામ ખાધા હોય તો પરિવારમાં કેટલી શાંતિ અને જીવનમાં કેટલી શાંતિ વિચારજો. પણ કહું ને વ્યસનની ન સમજે. મારા તો 10 વર્ષ મેં તો પાણીમાં જ કાઢી નાખ્યા. મને તો ક્યારેક એવો વિચાર આવે. પણ એ ભગવાન કરતો હોય ને ત્યારે સારું કરતો હોય. એમ કહું આ ન થયું હોત ને તો આ કોકની છોકરીઓની જિંદગી ન સુધરત. અત્યારે જે 50 ને લઈને બેઠી છું ને, એટલે જે થતું હોય ને બહુ સારું જ થતું હોય. જય સ્વામિનારાયણ. વિદેશમાં જાવ ને તો ત્યાં તો આમ ખુલ્લે આમ મળતું હોય બધું વ્યસનનું. પણ તોય સારા ઘરના છોકરાને સારા વ્યક્તિ જે સમજદાર છે ને એ ટચય નથી કરતા. વ્યસન મુક્તિ વિશે આપના વિચારોને ધન્યવાદ બેનજી. એ ટચય નથી, આમ અડતાય નથી. એ ભલે ત્યાંના લોકો સાથે ગોરા લોકો સાથે બેઠા હોય તો થમ્સઅપ લઈ લેતા હોય, કોકા કોલા લઈ લેતા હોય, પણ કોઈ દિવસ એના મોઢાને અભડાવતા નથી. કેમ કે આ મોઢામાં સરસ્વતીનો વાસ હોય છે. વાણી છે ને સરસ્વતી. એમાં આપણે જેવું નાખવું ને કેવું નાખવું કેવું ન નાખવું એ આપણા મનનો ને આત્માનો વિચાર છે. તો શું કામે જેવું તેવું આમાં નાખવું જોઈએ? આ કાંઈ કચરાનો ડબ્બો થોડો છે તે જેવું તેવું નાખી દેવાનું. પણ ન સમજે. કહું ને સમજે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. એ વ્યસની છે ને બધાની જિંદગી બરબાદ ન કરી નાખે ને તો સુધી એને શાંતિ ન થાય, બીજાને શાંતિથી લેવાય ન દે. આજે બહુ બધી વાત ઉપર મેં કીધું ચાલો લાઈવ થઈ જ જાય. લાઈવ થાય. કોણ વ્યસન નહીં મૂકે તો વાલાને મૂકવા પડશે. થાક ઉતરી ગયો. હવે તો ઉતરી જાય ને થાક.
હવે તો બધા કામ આજથી હાથમાં લીધા છે. સારું, મારા ઘરે આવજો ચોક્કસ. તમારી તબિયત કેમ છે? તમારી વાત સાચી છે. થેન્ક યુ. જેને મારા વિચાર ગમે ને એનો ખૂબ ખૂબ આભાર, ન ગમે એનોય ખૂબ ખૂબ આભાર. એનેય ભગવાન સુખી રાખે, જેને ન ગમતા હોય એનેય ભગવાન એનોય મંગલ કરે. હું તો એમ કહું દુશ્મનનું ભગવાન મંગલ કરે. આપણા તો કોઈ દુશ્મન છે જ નહીં, પણ આપણે ઘણી વખત કેવું થાય ખબર કે મને તો અનુભવ છે, આવા બહુ બધા અનુભવ છે. તમારી ત્યાં દેશ હોય કે વિદેશથી તમે સારા કામ કરતા હોય એટલે તમારે ત્યાં આવે, પછી આપણા કાર્ય જોતા હોય એટલે એને ઈર્ષાનો ભાવ હોય ને એની વાત કરું છું કે એને બધું ગમે, પછી એટલી બધી એનામાં ઈર્ષા હોય ને કે ઈર્ષા ભરેલી હોય ને, દેશના હોય કે વિદેશના, બધા માટે કહું છું કે એને એટલી બધી ઈર્ષા હોય ને કે આપણી કારણ વગર ઈર્ષા કરવા માંડે. કારણ વગર અહીંયા આપણને 5-25 દાન આપ્યું હોય વળી, અને પછી કારણ વગર એટલી ઈર્ષા કરે કે તમે વાત જ ન પૂછો. આપણે તો એને કોઈ દી નહીડાઈ ન હોય અને આપણે એના વિશે એવું વિચાર્યું ન હોય, પણ એના પેટમાં એટલી ઈર્ષા કરે. અને ઈર્ષુડા છે ને એ કોઈ દિવસ કોઈના ન થાય, એટલું યાદ રાખવું. જેનામાં ઈર્ષા ભરી હોય ને એ કોઈ દિવસ કોઈના ન થાય. અને પણ હું એમ કહું છું ઈર્ષા કરતા હોય ને વધારે ઈર્ષા કરાવવાની, આપણું સારું થાય, આપણું સારું થાય. ઈર્ષા જેટલી કરે ને, હું તો એમ જ કહું કે આપણી ઈર્ષા કરતા હોય ને 5 મજૂર રાખીને વધારે ઈર્ષા કરે એટલી મજા આવવી જોઈએ. તો આપણા છે ને પાપ હોય ને આગલા જન્મના ભોગવવાના, એના ઈર્ષાથી આ જન્મે જ આપણા પૂરા થઈ જાય પાપ. એટલે હું એવું નથી કહેતી કે તમે ક્યાંક આજુબાજુ પાડોશ નહીં, તમારી ઈર્ષા હોય ને તો કરવા દેવાની, એને કંઈ તમે તારી ઈર્ષા કરો. આપણે ચૂપ રહેવાનું, ઈર્ષા થાય એટલી કરવાની. કોઈ અત્યારે તો કેવું કરે ખબર, ઈર્ષા હોય ને એટલે સોશિયલ મીડિયામાં આપણા વિરુદ્ધની પોસ્ટ મૂકતા હોય. ઘણી જગ્યાએ મેં જોયું, ઘણાનું જોયું છે. પણ કાંઈ વાંધો નહીં, ઈર્ષા કરે એને મુબારક, આપણે શાંતિથી જોવાનું. બસ કર્મનો સિદ્ધાંત છે, ભગવાન કોઈને છોડતું જ નથી. અને કોઈના સર્ટિફિકેટથી આપણે કાંઈ સારા ને ખરાબ બની નથી જવાના, એ ઉપરવાળો એક જોતો હોય છે. એટલે ઈર્ષા કરે ને એને તો એમ જ કહેવાનું વધારે કરો, આગલા જન્મનું ભોગવવાનું આ જન્મે ભોગવી નાખશું. હા, કુંભ મેળામાંથી આવી ગઈ છું આશ્રમે. કુંભ મેળામાંથી હું 10 તારીખે આવી ગઈ. ચકુબેન જય સ્વામિનારાયણ. ક્યાં ગયા હતા અત્યાર સુધી? શું કરે સાહેબને અમારા જય સ્વામિનારાયણ કહેજો. મને ચકુબેનનું ને એનું જીવન જોઉં ત્યારે બહુ આનંદ થાય. એટલી મોટી પોસ્ટ ઉપર સાહેબ છે અને ચકુબેન પોતે એટલા મોટા અધિકારીના વાઇફ છે, પણ એકદમ નિર્માની. મને 2 દિવસે મેસેજ કરે કે કાંઈ કામ નથી ને બેન, કાંઈ તબિયત કેવી છે, શું છે, એવું પૂછે, બધું પૂછે મને. એટલે ક્યારેક એમ થાય કે આટલી પોસ્ટ ઉપર તો આટલા નિર્માની છે, એને જ જીવન જીવા કહેવાય, એને જ અધિકારી કહેવાય. મને તો એમ જ થાય કે તમને કોઈ પદ પ્રતિષ્ઠા મળી છે તો એનો તમે સાચો ઉપયોગ કરીને નાના માણસોને મદદરૂપ બનો ને. ભગવાન જેવા ભગવાને નાના માણસો લોકો માટે એટલા મદદરૂપ બનતા, એટલું ભગવાન એના માટે બધું કરતા. તો આપણે માણસ છીએ, તો માણસ છીએ તો આપણે ન કરી શકીએ આપણાથી થાય એટલું. શું કામ એને વેરઝેર રાખવું જોઈએ? બેન સારાને 100 દુશ્મન હોય, માટે કોઈની પરવા નહીં કરવાની. હું તો કરતી જ નથી. મેં તો એ કપડાં કેદું ના ઉતાર નાખ્યા. મને તો ચપ્પલનો હાર પહેરાવો તો ફેર ન પડે ને ફૂલનો હાર પહેરાવો તો ફેર ન પડે. એ કપડાં તો કે દિવસના સેવા ચાલુ કરીને ત્યારના કાઢ નાખ્યા કે કોઈ ખરાબ કહે તો આ એવા, જેની જેવી દ્રષ્ટિ એવા આપણે છીએ બસ. અને જેના જેવા વિચાર એવી હું છું. હું તો ચોખ્ખું જ કહું છું. બેન ક્યાંથી છો? હું તો લીંબડીથી છું, બલદાણા ગામથી. અત્યારે મારો આશ્રમ છે ત્યાંથી છું. ચાલો, બહુ બધી વાત કરી રહ્યા છે અને મહેરબાની કરી ને આવા મેસેજ કે આવા ફોન ન કરતા. મારથી થશે જેટલી સેવા એટલી હું આપું છું, અને ક્યારેક વધારે સેવા થશે તો હું જાહેરમાં કહીશ કે મારી આટલી પરિસ્થિતિ છે, કોઈ ક્યાંય એવી જરૂર હોય તો મને જણાવજો. એટલે ખોટી રીતના મહેરબાની કરી અને સ્કૂલ બાબતે મને ફોન ન કરતા. સરકારી ગવર્મેન્ટ સ્કૂલમાં તમારા બાળકોને બેસાડી દેવા. હું એટલી જ 2 હાથ જોડીને વિનંતી કરું છું. આપણી તેવડ ન હોય ફી ભરવાની તો કોકને ફોન કરીને શરમાવા નહીં. આપણે ગવર્મેન્ટ સ્કૂલમાં
ભરતી એડમિટ કરી દેવા, બસ એડમિશન લઈ લેવું. એમાંય સારું જ ભણાવે છે. અને ગામડે સિટીમાં રહેતા હોય ન પૂરું થાય તમે તાર ગામડે વહી જવાય, એમાં કોઈ શરમ નથી. આપણા બાપ દાદાનું ગામ છે, એમાં જવામાં કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે 250-300 લોકો જોવે ને ત્યારે જ હું કહું છું કે આવા ખોટી રીતના તમે બપોરે કારણ વગરના ફોન ઠોક ઠોક કરો, મેસેજ ઠોક ઠોક કરો, તો આશાબેન કે એવી નવરી છે નહીં, એને ઘણા કામ હોય. અને એવી ખોટી આશા પાસે રાખવી નહીં. કેમ છો? મજામાં છી? એકદમ મજામાં. કહું ને અડધી રાત મારે એક જ સેવા છે, જેને જમવું હોય ને અન્ન માટે હું અડધી રાતે માનથી આવજો, રસોઈ બનાવીને જમાડશું, બસ. બીજી સેવા થશે તો કરશું. એટલે ખોટા મેસેજ ઠોક ઠોક ને એવી ખોટી સલાહ દેવા માટે ફોન મેસેજ ન કરવા, નહીંતર પછી તમારા ફોનના જે મેસેજ ને રેકોર્ડિંગ ને બધું હશે ને બધું મૂકીશ. ચકુબેન સાચી વાત છે. મેહુલભાઈ હવે પહેલેથી લાઈવ જોઈ લેજો શું થયું એ ટોપિક પૂરો થઈ ગયો. પછી એક ને એક વાત હું 10 વાર બોલી છું, એટલા માટે જ બોલી છું. કેમ કે આ ખાસ મારે આજે કેવું જ પડે એવું હતું. રોજના આવા ફોન 10 થઈ ગયા છે. પછી હું માણસ છું, થાકી જાઉં, મારે ઘણાય કામ હોય, મારે પરિવાર હોય. સુરત ને ચોક્કસ આવીશ, ત્યારે મળીશ બધાને. હાલો એ બેગને આને બાંધી 5 નંબરમાં મૂકી આવો. જાવ, દાણો ક્યાં આવી ગયો તારો? ચાલો, સાચી વાત છે વંદનાબેન. જેને સારું લાગે ને સારું, હું કહું ને જેના જેવા વિચાર એવી હું છું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ મારા બધા દાતાશ્રીઓને, કે ભગવાન સુખી રાખે, જેથી કરીને અમારે 50 દીકરીઓ ભણે છે. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર.